સોમવાર ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે રુદ્રાભિષેક કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. દૂધ, પાણી અને ગંગાજળથી અભિષેક કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી મન શુદ્ધ થાય છે. બિલ્વપત્ર અર્પણ કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે બિલ્વપત્ર ભગવાન શિવને અત્યંત પ્રિય છે. સોમવારના ઉપવાસનો પણ વિશેષ મહિમા છે. ઉપવાસ માત્ર ખોરાકનો ત્યાગ નથી, પરંતુ મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાનો સંકલ્પ છે. જ્યારે આપણે ઉપવાસ સાથે પ્રાર્થના કરીએ છીએ ત્યારે જીવનમાં શાંતિ, સુખ અને કાર્યસિદ્ધિ પ્રાપ્ત થાય છે. ઇમેજમાં જે રીતે લખ્યું છે, સોમવાર મનની શાંતિ અને કાર્યસિદ્ધિ આપે છે, તે માત્ર શબ્દો નથી, પરંતુ ભક્તોના અનુભવો છે. ભગવાન શિવ આપણને શીખવે છે કે જીવનમાં કેટલીય મુશ્કેલીઓ આવે તોય શાંત રહેવું. સમુદ્ર મન વખતે તેમણે વિષપાન કર્યું, પરંતુ વિશ્વના કલ્યાણ માટે સ્મિત સાથે સ્વીકાર્યું. આ આપણને સંદેશ આપે છે કે જીવનમાં આવતી નકારાત્મક પરિસ્થિતિઓને ધૈર્યથી સ્વીકારી સકારાત્મકતા સાથે આગળ વધવું જોઈએ. સોમવાર આપણને નવા સપ્તાહની શરૂઆત સારા વિચારો સાથે કરવાની પ્રેરણા આપે છે. જો દરેક સોમવારે આપણે થોડો સમય ભક્તિમાં વિતાવીએ, સારા કર્મનો સંકલ્પ કરીએ અને હર હર મહાદેવના જયઘોષ સાથે દિવસની શરૂઆત કરીએ તો આપણું જીવન ચોક્કસ બદલાઈ શકે છે. સૂર્યોદય 6:47 વાગ્યે અને સૂર્યાસ્ત 6:31 વાગ્યે આ માત્ર સમય નથી. સૂર્યોદય આપણને સંદેશ આપે છે કે દરેક દિવસ નવી આશા લઈને આવે છે. ગઈકાલે શું થયું તે મહત્વનું નથી, આજે શું કરવું છે તે મહત્વનું છે. સવારનો સૂર્ય કહે છે, ઉઠો, જાગો અને તમારા લક્ષ્ય તરફ આગળ વધો. સૂર્યાસ્ત આપણને યાદ અપાવે છે કે દિવસભરના કર્મોનું ચિંતન કરવું જોઈએ. શું સારા કાર્ય કર્યા? ક્યાં સુધારો કરવો? જીવનનો દરેક દિવસ એક અવસર છે. હવે વાત કરીએ પક્ષની. આજે છે શુક્લ પક્ષ. શુક્લ પક્ષ એટલે પ્રકાશ તરફનો પ્રવાસ, અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું પ્રતીક. આ સમય વૃદ્ધિ, વિકાસ અને સકારાત્મકતા માટે ઉત્તમ માનવામાં આવે છે. જીવનમાં પણ આપણે શુક્લ પક્ષ જેવો વિચાર અપનાવવો જોઈએ, નકારાત્મકતા છોડીને સકારાત્મકતા તરફ આગળ વધવું. તિથિ છે ત્રયોદશી. ત્રયોદશી ભગવાન શિવ સાથે ખાસ જોડાયેલી માનવામાં આવે છે. આ તિથિ ભક્તિ, ઉપાસના અને આંતરિક શુદ્ધિ માટે ઉત્તમ છે. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે માત્ર ભગવાનને યાદ કરતા નથી, પરંતુ પોતાની અંદરની શક્તિને જગાડીએ છીએ. નક્ષત્ર છે પૂર્વા ફાલ્ગુની. આ નક્ષત્ર સર્જનાત્મકતા, આનંદ અને સંબંધોમાં સુમેળનું પ્રતીક છે. જીવનમાં માત્ર કામ જ નહીં, પરંતુ આનંદ અને સંબંધો પણ એટલા જ મહત્વના છે. જો આપણા સંબંધો મજબૂત છે તો જીવનની દરેક લડાઈ સરળ બની જાય છે. ચંદ્ર રાશિ છે સિંહ. સિંહ એટલે સાહસ, આત્મવિશ્વાસ અને નેતૃત્વ. આજનો દિવસ આપણને સંદેશ આપે છે કે ડર છોડો અને હિંમતથી નિર્ણય લો. જો આપણે સિંહ જેવી નિર્ભયતા રાખીશું તો જીવનમાં કોઈ પણ પડકાર આપણને રોકી શકશે નહીં. સૂર્ય રાશિ છે કુંભ. કુંભ રાશિ માનવતા, નવી વિચારસરણી અને સમાજ માટે કામ કરવાની પ્રેરણા આપે છે. આ સંદેશ છે કે જીવન માત્ર પોતાના માટે નહીં, પરંતુ સમાજ માટે પણ જીવવું જોઈએ. જ્યારે આપણે બીજાના કલ્યાણ માટે કામ કરીએ છીએ ત્યારે સાચી સફળતા મળે છે. મિત્રો, આ મૂળ માહિતી આપણને શીખવે છે કે સમય અને ગ્રહો માત્ર આકાશમાં નથી, તેઓ આપણા વિચાર અને વર્તનમાં પણ હોવા જોઈએ. સૂર્ય જેવી તેજસ્વીતા, ચંદ્ર જેવી શાંતિ, સિંહ જેવી હિંમત અને કુંભ જેવી માનવતા, જો આ ગુણો જીવનમાં લાવીએ તો દરેક દિવસ શુભ બની શકે. આજે સોમવાર છે તો ચાલો ભગવાન શિવને યાદ કરીએ.
ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીએ અને સંકલ્પ કરીએ કે આજનો દિવસ સારા કાર્યમાં પસાર કરશો. દરેક સવાર નવી શરૂઆત છે. દરેક સાંજ આત્મચિંતન છે. દરેક તિથિ એક અવસર છે અને દરેક શ્વાસ ભગવાનની કૃપા છે. આજે હું રાહુકાળ વિષય પર થોડા વિચાર રજૂ કરવા માંગુ છું. અમારી સંસ્કૃતિ અને પંચાંગ મુજબ રાહુકાળ એક એવો સમયખંડ છે જેમાં નવા અને મહત્વપૂર્ણ કાર્યો શરૂ કરવા ટાળવા જોઈએ. ઇમેજમાં દર્શાવ્યા મુજબ 7:30 AM થી 9 AM સુધીનો સમય રાહુકાળ તરીકે ગણવામાં આવે છે. રાહુકાળનો અર્થ અશુભતા નહીં પરંતુ સાવચેત રહેવાનો સંદેશ છે. આ સમય આપણને શીખવે છે કે જીવનમાં દરેક કાર્ય માટે યોગ્ય સમયની પસંદગી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો ક્યારેક નુકસાનકારક સાબિત થાય છે. તેથી રાહુકાળમાં નવા કાર્ય, યાત્રા અથવા મહત્વપૂર્ણ સહી દસ્તાવેજો ટાળવા કહેવામાં આવે છે. પરંતુ મિત્રો, રાહુકાળ માત્ર ટાળવાનો સમય નથી. આ સમય જપતપ, પ્રાર્થના અને આત્મચિંતન માટે ઉત્તમ ગણાય છે. જ્યારે આપણે આ સમયને સકારાત્મક રીતે ઉપયોગ કરીએ છીએ ત્યારે મનમાં શાંતિ અને સ્થિરતા આવે છે. ભગવાનનું સ્મરણ, મંત્રજાપ અને સારા વિચારો સાથે આ સમય પસાર કરીએ તો નકારાત્મકતા દૂર થાય છે. અમારી પરંપરામાં સમયને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. યોગ્ય સમય યોગ્ય કાર્ય એ જ સફળતાનો મંત્ર છે. રાહુકાળ આપણને શીખવે છે કે જીવનમાં ધીરજ રાખવી, વિચારીને નિર્ણય લેવો અને આધ્યાત્મિક શક્તિ પર વિશ્વાસ રાખવો જોઈએ. શુભમસ્તુ. આજે આપણે વાત કરીશું એક અત્યંત પવિત્ર અને શક્તિશાળી સમય વિશે. અભિજીત મુહૂર્ત બપોરે 12:14 થી 12:59 સુધીનો આ સમય શાસ્ત્રોમાં અત્યંત શુભ માનવામાં આવ્યો છે. અભિજીત મુહૂર્ત એ દિવસનો એવો સમય છે જેમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવાથી સફળતાના દરવાજા ખુલી જાય છે. જો કોઈ નવું કામ, નવો વ્યવસાય, મહત્વપૂર્ણ નિર્ણય અથવા જીવનમાં નવી શરૂઆત કરવી હોય તો આ સમય ઉત્તમ ગણાય છે. વિશેષ કરીને લગ્ન અને સગાઈ જેવા પવિત્ર બંધન માટે અભિજીત મુહૂર્ત ખૂબ જ શુભ છે. આ સમયમાં લેવાયેલો સંકલ્પ મજબૂત, સુખદ અને દીર્ઘકાળ સુધી ટકનાર હોય છે. બે આત્માઓના મિલન માટે આ સમય ભગવાનની વિશેષ કૃપા લાવે છે. આ પવિત્ર ક્ષણે ભગવાન શિવની પ્રાર્થના કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ભગવાન શિવ કલ્યાણના સ્વામી છે, સંહાર અને સર્જન બંનેના નિયંત્રણકર્તા છે. જો આપણે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરીને કાર્ય શરૂ કરીએ તો અવરોધો દૂર થાય છે અને માર્ગ સરળ બને છે. મિત્રો, જીવનમાં સફળતા માટે મહેનત જરૂરી છે, પરંતુ યોગ્ય સમયની પસંદગી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. અમૃત મુહૂર્ત એ અત્યંત શુભ સમય છે. અભિજીત મુહૂર્ત આ દિવ્ય ક્ષણમાં ભગવાન શિવનું ધ્યાન કરો. આ સમય નવા આરંભ અને પ્રાર્થના માટે ઉત્તમ છે. આ અમૃત કાળનો લાભ લો. આજે આપણે વાત કરીશું ગુલિક કાળ વિશે. બપોરે 1:30 થી 3 વાગ્યા સુધીનો સમય ગુલિક કાળ તરીકે ઓળખાય છે. શાસ્ત્ર મુજબ આ સમય સામાન્ય રીતે શુભ કાર્યની શરૂઆત માટે અનુકૂળ માનવામાં આવતો નથી. આ સમય દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણય ન લેવો એ શ્રેષ્ઠ ગણાય છે. જીવનમાં કેટલાક નિર્ણયો એવા હોય છે જે ભવિષ્યને પ્રભાવિત કરે છે, તેથી યોગ્ય સમયની પસંદગી જરૂરી છે. તે ઉપરાંત મોટા સોદા કે નાણાકીય વ્યવહાર પણ આ સમયમાં ટાળવા જોઈએ, કારણ કે અચાનક અવરોધો કે ગેરસમજ ઊભી થવાની શક્યતા રહે છે. જો ઇન્ટરવ્યૂ, મહત્વપૂર્ણ મુલાકાત કે ચર્ચા હોય તો શક્ય હોય તો આ સમય બાદ રાખવી સારી ગણાય છે, કારણ કે શુભ પરિણામ મેળવવા માટે મનની શાંતિ અને સકારાત્મક ઉર્જા જરૂરી છે. અને ખાસ વાત, નવી શરૂઆત આ સમયમાં ન કરવી. નવો વ્યવસાય, નવો પ્રોજેક્ટ અથવા કોઈ મહત્વપૂર્ણ કાર્ય શરૂ કરવા માટે શુભ સમયની રાહ જોવી ઉત્તમ છે. મિત્રો,
સમયનું જ્ઞાન આપણને સાવચેત બનાવે છે. આનો અર્થ ડરવાનો નથી, પરંતુ સમજદારીપૂર્વક આયોજન કરવાનો છે. યોગ્ય સમયે કરેલું કાર્ય વધુ સફળ બને છે. આજે આપણે 12 રાશિઓ વિશે ટૂંકમાં સમજવાનો પ્રયાસ કરીશું. દરેક રાશિમાં સારા અને પડકારરૂપ બંને પાસા હોય છે. જીવનમાં સંતુલન જ સાચી સફળતા છે. મેષ રાશિ. મેષ રાશિના લોકો ઉર્જાવાન અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. આજે આત્મવિશ્વાસ વધશે અને નવા કાર્ય માટે હિંમત મળશે. પરંતુ ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો નુકસાન પહોંચાડી શકે છે. શાંતિ રાખશો તો સફળતા નિશ્ચિત છે. વૃષભ રાશિ. વૃષભ રાશિ સ્થિર અને ધીરજવંતી માનવામાં આવે છે. આજે ધનલાભ અને નાણાકીય સ્થિરતા મળી શકે છે. પરંતુ વધુ લાલચ કે હઠ નુકસાનકારક બની શકે છે. સંતુલિત વિચાર જરૂરી છે. મિથુન રાશિ. મિથુન રાશિના લોકો બુદ્ધિશાળી અને વાતચીતમાં નિપુણ હોય છે. નવા સંપર્કો લાભદાયક રહેશે. પરંતુ મનમાં ચંચળતા અને અસ્થિરતા રહેવાની શક્યતા છે. સંયમ અને એકાગ્રતા જરૂરી છે. કર્ક રાશિ. કર્ક રાશિ ભાવનાત્મક અને પરિવાર પ્રેમી હોય છે. આજે માનસન્માન અને પરિવારનો સાથ મળશે. પરંતુ અતિભાવુકતા નિર્ણય પર અસર કરી શકે છે. વ્યવહારિકતા રાખવી જરૂરી છે. સિંહ રાશિ. સિંહ રાશિ નેતૃત્વ અને હિંમતનું પ્રતીક છે. આજે સફળતા અને પ્રતિષ્ઠા મળશે. પરંતુ અહંકારથી સંબંધોમાં તણાવ આવી શકે છે. વિનમ્રતા જ સાચી શક્તિ છે. કન્યા રાશિ. કન્યા રાશિના લોકો વ્યવસ્થિત અને સમજદાર હોય છે. કામમાં પ્રગતિ થશે. પરંતુ ખર્ચ નિયંત્રણમાં ન રાખો તો તણાવ વધી શકે છે. આયોજન જરૂરી છે. તુલા રાશિ. તુલા રાશિ સંતુલન અને સંબંધોની રાશિ છે. આજે સંબંધ મજબૂત બનશે. પરંતુ વધુ વિચારતા સમય વેડફાઈ શકે છે. સમયસર નિર્ણય લેવો જરૂરી છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકો દ્રઢ નિશ્ચયવાળા હોય છે. આજે પ્રગતિના નવા અવસર મળશે. પરંતુ ગુસ્સો અને શંકા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. શાંતિ જાળવો. ધન રાશિ. ધન રાશિ આશાવાદી અને આધ્યાત્મિક હોય છે. આજે ભાગ્ય સાથ આપશે. પરંતુ અતિ ઉત્સાહમાં જોખમ ન લો. સમજદારીથી આગળ વધો. મકર રાશિ. મકર રાશિના લોકો મહેનતી અને જવાબદાર હોય છે. કાર્યક્ષેત્રમાં સારો લાભ મળશે. પરંતુ આરોગ્ય અને તણાવ પર ધ્યાન આપવું જરૂરી છે. સાવચેતી રાખો. કુંભ રાશિ. કુંભ રાશિ નવી વિચારધારા અને સમાજ સેવા સાથે જોડાયેલી છે. આજે પ્રતિષ્ઠા વધશે. પરંતુ એકાંત ભાવ કે હઠ સમસ્યા ઊભી કરી શકે છે. સહકાર અપનાવો. મીન રાશિ. મીન રાશિ સંવેદનશીલ અને કલાત્મક હોય છે. આજે મનની શાંતિ અને આધ્યાત્મિક વૃદ્ધિ મળશે. પરંતુ કલ્પનામાં વધુ ન ખોવાઈ જવું. હકીકત સાથે જોડાયેલા રહો. મિત્રો, રાશિફળ આપણને માર્ગદર્શન આપે છે, પરંતુ જીવનની દિશા આપણા કર્મ અને સંકલ્પ નક્કી કરે છે. સારા ગુણોને મજબૂત બનાવીએ અને ખામીઓને સુધારીએ એ જ સાચી સફળતા છે. આજે એક આનંદમય અને પવિત્ર પ્રસંગ છે, જન્મદિવસ. જન્મદિવસ માત્ર ઉંમર વધવાનો દિવસ નથી, પરંતુ ભગવાને આપેલા જીવન માટે આભાર માનવાનો દિવસ છે. આ દિવસ નવા સંકલ્પો, નવી આશાઓ અને નવી શરૂઆતનો પ્રતીક છે. શાસ્ત્ર મુજબ જો જન્મદિવસે અભિજીત મુહૂર્તમાં કેક કટિંગ કરવામાં આવે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે.
આ પવિત્ર સમય સફળતા અને શુભતા લઈને આવે છે. ભગવાનના આશીર્વાદ સાથે ઉજવણી કરીએ તો આખું વર્ષ આનંદમય બની શકે છે. દિવસની શરૂઆત ભગવાન શિવને દૂધ અર્પણ કરીને કરવી ખૂબ જ ફળદાયી ગણાય છે. ઓમ નમઃ શિવાયનો જપ કરીને પ્રાર્થના કરીએ તો જીવનમાંથી અવરોધો દૂર થાય છે અને શાંતિ મળે છે. જન્મદિવસે સૌથી અગત્યની બાબત છે માતા પિતા અને વડીલોના આશીર્વાદ લેવા. તેમના આશીર્વચનથી વર્ષ સફળ અને સુખમય બને છે. કારણ કે આશીર્વાદમાં ભગવાનનો વસવાટ હોય છે. તે ઉપરાંત ગરીબોને મીઠાઈ અથવા ફળ દાન કરવું અત્યંત લાભદાયક છે. દાન કરવાથી પુણ્ય મળે છે અને હૃદયમાં સંતુષ્ટિ આવે છે. સાંજે પરિવાર સાથે આરતી અને પ્રાર્થના કરીને દિવસ પૂર્ણ કરીએ તો ઘરમાં શાંતિ અને સકારાત્મકતા વધે છે. આજે આપણે એક પવિત્ર અને આનંદમય પ્રસંગે એકત્ર થયા છીએ, સગાઈના શુભ બંધન માટે. સગાઈ માત્ર એક વિધિ નથી, પરંતુ બે હૃદય અને બે પરિવારોના મિલનની શરૂઆત છે. શાસ્ત્ર મુજબ જો સગાઈની વિધિ અભિજીત મુહૂર્ત અથવા શુભ ચોગડિયામાં કરવામાં આવે તો તે અત્યંત શુભ ગણાય છે. આ પવિત્ર સમયમાં લેવાયેલો સંકલ્પ મજબૂત અને સુખદ ભવિષ્યની શરૂઆત કરે છે. વર અને વધુએ સૌપ્રથમ ભગવાન શિવના મંદિરમાં દર્શન કરવા જવું જોઈએ. ભગવાન શિવ કલ્યાણના સ્વામી છે. તેમની કૃપાથી સંબંધોમાં સ્થિરતા, પ્રેમ અને વિશ્વાસ વધે છે. ઓમ નમઃ શિવાયના જપ સાથે શરૂ થયેલો સંબંધ હંમેશા મજબૂત રહે છે. સગાઈની રિંગ સેરેમની વડીલોના આશીર્વાદ અને હાજરીમાં કરવી શુભ માનાય છે. કારણ કે વડીલોનો આશીર્વાદ એ જ સાચી સંપત્તિ છે, જે આ નવા જીવન પ્રવાસને સુખમય બનાવે છે. લાલ કે પીળા વસ્ત્ર પહેરવા શુભ ગણાય છે. લાલ રંગ પ્રેમ અને ઉત્સાહનું પ્રતીક છે, જ્યારે પીળો રંગ શુભતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. અને અંતમાં મીઠાઈ વહેંચવાથી સંબંધોમાં મીઠાશ વધે છે. જેમ મીઠાઈ મીઠી હોય છે, તેમ આ સંબંધ પણ હંમેશા મીઠાશ અને આનંદથી ભરેલો રહે, એ જ શુભકામના. શાસ્ત્ર અને વાસ્તુ મુજબ શુભ સમય પસંદ કરવો અત્યંત મહત્વપૂર્ણ છે. યોગ્ય મુહૂર્તમાં કરવામાં આવેલ ગૃહપ્રવેશ ઘર પર સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. ઘરમાં પ્રવેશ કરતી વખતે કલશ અને નાળિયેર સાથે પ્રવેશ કરવો શુભ માનવામાં આવે છે. કલશ સમૃદ્ધિ અને પૂર્ણતાનું પ્રતીક છે, જ્યારે નાળિયેર શુદ્ધતા અને શુભતાનું ચિહ્ન છે. આ સાથે પ્રવેશ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. ગૃહપ્રવેશ સમયે ભગવાન શિવ અને ગણેશજીની પૂજા કરવી અત્યંત ફળદાયી ગણાય છે. ગણેશજી વિઘ્નહર્તા છે, જે તમામ અવરોધ દૂર કરે છે. ભગવાન શિવ કલ્યાણના સ્વામી છે, જે ઘરમાં શાંતિ અને સુખ આપે છે. તે ઉપરાંત હવન અને ગાયત્રી મંત્રનો જપ કરવો લાભદાયક છે. હવનથી વાતાવરણ શુદ્ધ થાય છે અને ગાયત્રી મંત્રના જપથી ઘરમાં આધ્યાત્મિક શક્તિ વધે છે. અંતમાં સગા સંબંધીઓને પ્રસાદ આપવો શુભ માનવામાં આવે છે. પ્રસાદ વહેંચવાથી આનંદ અને એકતા વધે છે.